વેરાવળ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાતી સમાજમાં સર્જાતી સામાજિક સ્થિતિના સર્જનનું સમાધાન બંધારણમાં નિહિત છે. સોમનાથ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર મહેશકુમાર મૈત્રા, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને ગાંધીનગર અને સરકારી વકીલની કચેરીને વેરાવળના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ યુનિવર્સિટી સામે આવેલ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલા બંધારણ દિવસની ઉજવણીમાં વેરાવળના અને જિલ્લાના બંધારણવિદોને બંધારણની ઉપયોગિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલા પરિસંવાદમાં સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર મહેશકુમાર મૈત્રાએ જણાવ્યું હતું કે સમાજમાં સર્જાતી સામાજિક સ્થિતિના સર્જનનું સમાધાન બંધારણના નિહિત છે અને તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સર્જનારી તમામ સમસ્યાઓ વિશે અગાઉથી પણ પૂર્વાનુમાન કરીને ભારતના બંધારણવિદોને તેના ઉપાયો અને સમાધાનોનું બંધારણમાં સૂચવ્યા હતા. આજે તે સમાધાનોને શોધવા માટે આપણે બંધારણને વાંચવું અને સમજવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ એ વિષય અઘરો છે, પરંતુ તેને સમજવું જરૂરી છે. જો આપણે આપણા ફરજો અને અધિકારો બાબતે જાગૃત બનીશું તો આપણી પરિપક્વતા તેટલી વધશે. તેમણે બંધારણના ઘડવૈયાઓની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે બંધારણના ઘડતરમાં ગુજરાતનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગણેશ વાસુદેવ માલકર અને કનૈયાલાલ મુનશરી અને જેવા પ્રબુદ્ધ અને કાયદાના જ્ઞાની નાગરિકોએ આ બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.